Namaste. Only after you are awake do you realize you were sleeping. જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણે ખરેખર સૂતા હતા. જીવનની અંદર પણ ઘણા બધા માની લીધેલા ખ્યાલોમાં, માની લીધેલી માન્યતાઓમાં, આપણે પોતે વિચારી લીધેલી સૃષ્ટિમાં જ આપણે જીવતા હોઈએ છીએ અને એને લીધે વાસ્તવિકતાનું જ્ઞાન આપણને હોતું નથી, વાસ્તવિકતાનું જ્ઞાન આપણને થતું નથી. સાંસારિક મોહ માયામાં, સાંસારિક મોહ નિંદ્રામાં આપણે સૂતેલા રહીએ છીએ અને એટલે જે સાચું છે એની ઘણીવાર આપણને ખબર હોતી નથી, અથવા ખબર પડે તો પણ આપણે એ સ્વીકારવા તૈયાર હોતા નથી, કારણ કે આપણે સાચા અર્થમાં જાગૃતિ, સાચા અર્થમાં સત્યની કદર કરતા નથી અથવા એને સ્વીકારવા તૈયાર નથી આપણા સ્થાપિત હિતોના રક્ષણ માટે. જીવનમાં આપણે જે સમજીએ છીએ, આપણે જે માનીએ છીએ એ જ સત્ય છે એવું હોતું નથી. સત્ય એ નિરપેક્ષ છે અને આપણે જે માનીએ છીએ, આપણે જે સમજીએ છીએ એ ઘણી વખત સાપેક્ષ હોય છે. આપણી સાથે બનેલી ઘટના, આપણી સાથે થયેલો વર્તાવ, આપણે જે સમયમાં જીવી રહ્યા છે એ સમય, આપણને જે કહેવામાં આવ્યું છે, આપણને જે સૂચવવામાં આવ્યું છે, આપણે જે વાંચ્યું છે, આપણે જે સાંભળ્યું છે, એના આધારે આપણે આપણા માની લીધેલા સાપેક્ષ સત્ય ને સ્વીકારીને ચાલતા હોઈએ છીએ. પણ નિરપેક્ષ સત્ય કંઈક ઓર હોય છે અને જે મહાન હસ્તીઓ નિરપેક્ષ સત્યને સમજી શકી છે, નિરપેક્ષ સત્યને સમજી શકી છે, એ હસ્તીઓ કોઈકને માર્ગદર્શન આપવા માટે સક્ષમ બને છે. ચાલો આપણે સૌ નિર્ધાર કરીએ કે આપણે સૌએ માની લીધેલા ખ્યાલો, આપણે સૌએ માની લીધેલા વિચારો એનાથી થોડા અલગ થઈને, વહેતા પ્રવાહમાં ન વહેતા તટ ઉપર ઊભા રહીને, તટસ્થ બનીને ખરેખર શું થઈ રહ્યું છે અને ખરેખર શું સાચું છે એને સ્વીકારતા થઈએ. એટલે આ માની લીધેલી મોહ નિદ્રામાંથી આપણે જાગીશું ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર આપણે અત્યાર સુધી સૂતા હતા. પોતાના સ્વકેન્દ્રી વિચારોમાંથી બહાર નીકળી, પોતાને ઘડીભર માટે બાજુએ મૂકી અને સમષ્ટિના સંદર્ભમાં જ્યારે આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ ત્યારે મને લાગે છે કે કંઈક અંશે આપણને સત્યનો આભાસ થાય છે. સત્ય આપણને પ્રાપ્ત જ થઈ જાય છે એવું તો હું નહીં કહું, કારણ કે એ ભૂમિકાએ હજી આપણને પહોંચવાની વાર છે, પણ સત્યનો આભાસ થાય છે. અને જો એ સત્યને આપણે સ્વીકારતા થઈએ તો મને લાગે છે કે આપણા જીવનમાંથી ઘણી બધી વિટંબણાઓ, ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી યંત્રણાઓ, ઘણી બધી ગેરસમજો દૂર થઈ જાય અને આપણું જીવન છે એ સ્મૂધ પણ બને, જીવન જીવવા જેવું પણ બને અને સાર્થક પણ બને. તો ચાલો ફરીથી એ સુંદર વાક્યને એક વખત જીવનમાં ઉતારીએ. ઓનલી આફ્ટર યુ આર અવેક ડુ યુ રિયલાઇઝ યુ આર સ્લીપિંગ. જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણે સૂતા હતા. જ્યારે આપણે સત્યને સ્વીકારતા થઈએ છીએ, જ્યારે આપણે સત્યને સમજતા થઈએ છીએ, ત્યારે જ આપણે એ સાચા અર્થમાં સમજીએ છીએ કે આજ દિવસ સુધી આપણે અસત્યને સત્ય સમજીને ચાલતા હતા